આજે તો તળાજા ભાઈબંધને માવા દેવા ગયા ને આવવું પડ્યું અમારે આયુર્વેદિક દવા લઈને ઘરે પાછું. ઘરેથી ટીકડા ટીક જેવા તૈયાર થઈને બંને ભાઈ નીકળી ગયા હતા ગામમાં જવા માટે. ગામમાં પૂગી જાય હોટલે આવી જાય. હોટલેથી મસ્ત એવી ચા લીધી, તે ચા પીધી અને થોડા ઘણા સાથે સાથે માવા પણ લઈ લીધા. તે માવા લઈને નીકળી જાય તળાજા જવા માટે. અડધા રસ્તે ભાઈબંધ ભેગો થઈ ગયો અને ભાઈબંધને હાય હેલો કહી દીધું અને સાથે સાથે તેમને મેં ટાઈમ પૂછ્યો કે ભાઈ કેટલા વાગે તળાજા પૂગવાનું છે, તો તેને જણાવી દીધું કે ભાઈ 2 વાગે તળાજા પૂગવું પડશે. 2 વાગે નહીં પરંતુ 4 વાગે તળાજા પૂગી જાય. તળાજા આવેલા હતા, થોડું ઘણું કામ હતું તે પતાવવા માટે. ભાઈબંધ પોતાની મોટી ગાડી લઈને બહાર જાય છે. તેમને માવા દેવાના હતા એટલે પેલા તેને માવા દી દીધા અને કહી દીધું કે ભાઈ હવે તું જઈ શકો. ભાઈબંધને તેમના કામ માટે વળાવી દીધું અને તેમના મોટા ભાઈને લઈને આવી જાવ હોન્ડાની એજન્સીએ, કેમ કે આયા થોડું ઘણું કામ હતું તે કામ પણ સાથે સાથે પતાવવાનું હતું. હોન્ડાની એજન્સીએ જલ્દી કામ પતાવ્યું અને જવાનું હતું ફરી અમારે તળાજાની માર્કેટમાં થોડી ઘણી વસ્તુ લેવા માટે. તળાજાની માર્કેટમાં તો નહીં પરંતુ એક મેડિકલેથી દેશી આયુર્વેદિક દવા લઈ લીધી અને તે દવા લઈને જવાનું હતું મારે હતાન. સારું હાલો તો મળીએ એક નવા જ મિની વ્લોગમાં. આવા નવા મિની વ્લોગ જોવા માટે ફોલો કરતા જાજો.